ભાગેડુ લગ્ન બાબતે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મોટું નિવેદન આપ્યું છે। આખી વાત વિચારણામાં છે અને સરકારના ધ્યાનમાં છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આ બાબતે પ્રતિનિધિઓ સાથે બેઠક પણ કરી છે, અધિકારીઓ સાથે પણ બેઠક કરી છે। તો સાથે સાથે કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ પણ આ બાબતને ધ્યાનમાં લીધી છે। ધ્યાનમાં પણ છે ને વાત પણ અમારા મંત્રીશ્રીએ મૂકી છે। માનનીય નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ અને રાજ્ય કક્ષાના કાયદા મંત્રી કૌશિકભાઈ અલગ અલગ જે એમના પ્રતિનિધિ મંડળો છે જેમણે આ વાત કરી હતી એમની સાથે પણ મિટિંગો કરી છે। એટલે બધા જ પાસાઓ ધ્યાનમાં રાખીને ભવિષ્યની અંદર એ દિશામાં નિર્ણય થાય એમના માટેની અત્યારે સરકારમાં ચર્ચાઓ ચાલી છે। નિર્ણય થઈ આપને ચોક્કસ કહીશું। છેલ્લા ઘણા સમયથી રાજ્યની અંદર ભાગેડુ લગ્નનો જે નિર્ણય આવવાનો છે તેને લઈને ચર્ચાઓ તેજ થઈ હતી। તે બધા વચ્ચે આજે જ્યારે કેબિનેટ બ્રીફિંગ યોજાય એ બાબતે ભાગેડુ લગ્ન બાબતે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મોટું નિવેદન આપ્યું છે। આખી વાત વિચારણામાં છે અને સરકારના ધ્યાનમાં છે એવું પણ જીતુ વાઘાણીએ કહ્યું છે કે જે ભાગેડુ બાબતની લગ્ન છે તે સરકાર તેમની ઉપર ધ્યાન દોરી રહી છે। ડીવાયસીએમ એટલે કે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આ બાબતે પ્રતિનિધિઓ સાથે બેઠક પણ કરી છે, અધિકારીઓ સાથે પણ બેઠક કરી છે। તો સાથે સાથે કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ પણ આ બાબતને ધ્યાનમાં લીધી છે। અધિકારીઓ અને પ્રતિનિધિ મંડળોના સુઝાવ લેવામાં આવી રહ્યા છે તેવું પણ જીતુ વાઘાણીએ કહ્યું। તો ખૂબ મોટી અને તમામ લોકોને અસર કરતી આ ભાગેડુ લગ્નની જે બાબત છે તેને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવશે। સરકારમાં ચર્ચાઓ ચાલુ છે, નિર્ણય થશે તો ચોક્કસ રાજ્યની જનતાને જણાવવામાં આવશે તેવું પણ જીતુ વાઘાણીએ કહ્યું હતું। તો ભાગેડુ લગ્નને લઈને છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ચર્ચાઓ જે થઈ રહી છે તેને લઈને હવે જીતુ વાઘાણીએ એક મોટું નિવેદન આપ્યું। જ્યારે તેમને ભાગેડુ લગ્ન લઈને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે હર્ષ સંઘવી અને રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરિયા આ બાબતે અધિકારીઓ સાથે ને પ્રતિનિધિ જે મંડળ છે તેમની સાથે બેઠક કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આમ તો જ્યારે પંચમહાલની અંદરથી એ બોગસ લગ્નકાંડ પકડાયું હતું, ત્યારબાદ મહેસાણાની અંદરથી પણ એ ઘણા લગ્નકાંડ જે બોગસ રીતે પકડાયા હતા, ત્યારબાદ એસપીજી ગ્રુપ અને આ પહેલાં પણ પાટીદાર અગ્રણીઓ મનોજ પનારા, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા સહિતના નેતાઓ એ ગાંધીનગર પહોંચ્યા હતા અને જે આ ભાગેડુ લગ્ન બાબત છે તેમાં નિર્ણયો છે તેને લઈને ઘણા મોટા ફેરફારો કરવાના છે તેવી વાત પણ કરી હતી। ત્યારબાદ ક્ષત્રિય સમાજનું પણ તેમને સમર્થન મળ્યું હતું। તો એ જ સ્વર્ણિમ સંકુલના પરિસરમાં ધારાસભ્ય હીરા સોલંકીએ પણ તેમને સમર્થન આપ્યું હતું અને આ બાદ સૌની નજર હતી કે શું કેબિનેટ બેઠક જે આવનારા સમયમાં મળવાની છે તે કેબિનેટ બેઠકની અંદર શું સરકાર એ ભાગેડુ લગ્ન બાબતે કોઈ મોટા નિયમો લાવશે કે નહીં। પરંતુ જ્યારે એ કેબિનેટ બ્રીફિંગની અંદર જીતુ વાઘાણીને પૂછવામાં આવ્યું ત્યારે જીતુ વાઘાણીએ કહ્યું કે આમની ઉપર સરકારમાં ચર્ચાઓ ચાલી રહી છે, જો કંઈ પણ નિર્ણય લેવામાં આવશે તો તમને ચોક્કસથી જણાવવામાં આવશે। આખી વાત વિચારણામાં છે, આપના ધ્યાનમાં પણ છે ને વાત પણ અમારા મંત્રીશ્રીએ મૂકી છે। માનનીય નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ અને રાજ્ય કક્ષાના કાયદા મંત્રી કૌશિકભાઈ અલગ અલગ જે એમના પ્રતિનિધિ મંડળો છે જેમણે આ વાત કરી હતી એમની સાથે પણ મિટિંગો કરી છે, એમના પણ સુઝાવો લીધા છે અને ખૂબ મોટો આ નિર્ણય છે ત્યારે તમામ લોકોને નાની મોટી અસર કરે છે। એટલે બધા જ પાસાઓ ધ્યાનમાં રાખીને ભવિષ્યની અંદર એ દિશામાં નિર્ણય થાય એમના માટેની અત્યારે સરકારમાં ચર્ચાઓ ચાલી છે। નિર્ણય થઈ આપને ચોક્કસ કહીશું।